આપણું ડ્રીમ પૂરું થયું છે. દ્વારકા દર્શન કરવા જવું છે. હું કે અમારી યુટ્યુબ ફેમિલી ફરી આપણે પાછા નવા વ્લોગમાં આવી ગયા અને મોર્નિંગના વાગ્યા છે અત્યારે 8 અને હવે જો આપણે ફ્રેશ થઈ ગયા અને રેડી થવાનું બાકી છે. રેડી થઈ પછી હવે આપણે નાસ્તો કરવા જઈશું. હાલો આપણે ને રેડી થઈને તમને આગળ વ્લોગમાં મળીએ. ચાલો ને, અમે ક્યાં ના પાડી. જો ડિનર ટાઈમ એટલે હવે જાઉં આપણે ઘર બાજુ ખાવા. જો હવે પહોંચી ગયા આપણે ઘરે, કારણ કે બપોરે લંચ ટાઈમ હોય ને 12 થી 1 અને ત્યાં લગી આપણે લંચ ટાઈમ હોય એટલે ઘરે આવી ગયા. હવે જો હાથ પગ ધોઈને નવરા થઈ ગયા, ઘડીક વાર બેસી ગયા. અને શીતળા સાતમનો હોય ને આપણો બ્લોગ છે ને આજ સવારના 8:30 વાગે નાખી દીધો હોય. તો બ્લોગને જે બધા જલ્દી જોઈ આવો, હવે લાઈક કરી આવો, શેર કરી આવો અને સબસ્ક્રાઈબ કરી આવો. પહેલાં આ બ્લોગ જોતા જાજો, પછી છે ને ઓલો બ્લોગ જોઈ આવજો. જો આપણે બે ગયા લંચ કરવા જવા, ગાંઠિયાનું શાક, અહીં કુરકુરિયા હે, અહીં રોટલી. અને કોમેન્ટ કરીને જણાવજો કે મારી જેમ કોણ બપોરે અને સાંજે એને પડી ખાવા આવી ખાઈ ગયા. અને હાલો તમે બધા જમવા. જો જોબથી છૂટી ગયા અને હવે આવી ગયા આપણે વાડે. અને વાડે આવીને જો આપણે થોડું ઘણું કામ કર્યું અહીંયા, ભૂત ભડકા કર્યા આપણે થોડા ઘણા. અને જો હવે એનામાં પાણી છે ને મારી મમ્મી છાંટે, કારણ કે થોડા ઘણામાં જ મેં છાંટી દીધું એટલામાં. અને બીજે એના મમ્મી પાણી છાંટે જોવા આવે. અને આજનું વ્યૂ કંઈક આમ થોડુંક અલગ છે, કારણ કે વધારે થોડુંક આમ ઠંડુ વાતાવરણ જેવું જો તમને દૂરથી દેખવાનો રીતનો નજારો જો આવી રહ્યો. અને હવે ને આપણે જો બકાલું ને એવું બધું વાવ્યું હતું ને, થોડું ઘણું એમાં જોયું આપણે ગલકા કાકડી ને એવું બધું હતું ને, એ આપણે તોડી દીધું જો આમાંથી. અને તમારી બધાની ઘણી છે ને કોમેન્ટ આવે કે ક્યુએનએ વિડીયો બનાવો, પણ તમે એને એટલી બધી કોમેન્ટ નથી કરતા કે હું ક્યુએનએ વિડીયો ને 5 મિનિટનો કે 10 મિનિટનો બનાવી શકું. તમારી 5-10 કોમેન્ટ એટલી કોમેન્ટમાં છે ને એ ક્યુએનએ વિડીયો ન બને. તો એને બધાને આગળ વિડીયો છે ને શેર કરી સબસ્ક્રાઈબ કરાવો અને કોમેન્ટ કરાવો. જો આ વિડીયોમાં છે ને 50થી વધારે કોમેન્ટ આવશે ને એટલે આપણે ક્યુએનએ વિડીયો બનાવશું. અને આપણે એને હરધરના મેરાવાળો બ્લોગ છે ને આપણે એડિટ હોય અપલોડ કરી દીધો છે. અને એ વિડીયોમાં છે ને એ વિડીયોમાં 150 વ્યૂ આવી જાય ને એટલે આપણે ક્યુએનએ વિડીયો બનાવશું. અને માથેથી એક ને અલગથી ચેલેન્જ વિડીયો બનાવશું. એ ચેલેન્જ વિડીયો શું છે ને એ તમને હું આગળ કહીશ. અને એને તમે કોમેન્ટ કરીને થોડુંક એને હિન્ટ આપજો કે ચેલેન્જ વિડીયો કેવો હશે. અને એમાં પાછા ફેમિલી મેમ્બર અને વિથ ફ્રેન્ડ અને મારા કાકા બાપાના ભાઈ હોય ને એ બધું આપણે બનાવશું ચેલેન્જિંગ વિડીયો. અને જો હે ને આપણે અંદર એને ધુવાણો કરી દીધો હવે, ગાયને અંદર બહાર લઈ લીધી, કારણ કે બહાર માખીઓ મચ્છરને વધારે હતું ને. જો અહીં બેસી ગઈ આપણી વૃંદા, અને આપણી લક્ષ્મી છે, અને આપણી મોરલી, અને અહીંયા કૃષ્ણા બધાને બાંધી દીધા. જો અંદર થોડો ઘણો હોય ને ધુવાણો કરી દીધો હોય, કારણ કે માખી મચ્છર ને હોય ને આવે ને. જો આ ગલકું આવી રહ્યું અહીંયા. અને શું કરવાનું મમ્મી, તોડવાનું પાકી જાય ને જો આવ્યું ચાકાથી તોડવાનું આવી રીતે. થોડું ઘણું એને બકાલું આવ્યા રાખે એમ તો. હવે આગળ કાકડી આવી, કાકડી ભીંડો વાવ્યો હે, અને ગાયું હાટું લીલું વાવ્યું જો એમાંય છે. આજનો બ્લોગ છે ને થોડોક અલગ જ હશે, કારણ કે આપણે નવી એક વસ્તુ લીધી છે. અને તમને તમારા સાથે સપોર્ટથી એ વસ્તુ એને શક્ય બની યાર. અને એ વસ્તુ એને આપણે ઘરે જવું ને તમને બતાવશું આગળ એના બ્લોગમાં. બન્યા રહેજો. એટલે કોમેન્ટ કરીને થોડી હિન્ટ આપજો કે હું આપણે નવી વસ્તુ લીધી છે. અને આવી રીતે એને આગળ સપોર્ટ એને રાખજો. અને આગળ વિડીયોને શેર કરતા રહેજો. નવો પ્રેમ છે ને બનાવી રાખજો. જે મારું હોય ને 3 વર્ષથી ડ્રીમ હતું ને એ વસ્તુ મેં આજે ને અચીવ કરી છે. એ બધી તમારા સાથ અને સપોર્ટથી શક્ય બની શકે. અને એ વસ્તુ મારી પાસે આવી શકે.
અને મારા મા બાપના સાથના સપોર્ટથી એ વસ્તુ હોય ને આજ શક્ય બની છે. તમને ખબર છે આપણે ભૂત ભડકા કરવામાં આપણે મારી રહી જવાય ભૂત ભડકા કર્યા આપણે ચાલુ અહીં ધુવાણો ચાલુ કરી દીધો અહીંયા કરી દીધો અને એમ ફાઇટ કરે ને મારા પપ્પા દેખા જાય છે અને આ તાર દેખાતા છે નહીં હમણાં જે આવે ને એટલે તમે દેખાવ જોવો આ એનું વાતાવરણ જોવો એકદમ ખાલી એક નંબર. જો અહીંથી કારો આવેલો આવે જો ક્યાં ક્યાં રખડવા જતો હોય છે જો હમણાં અહીંયા આવી જાય જો આવ્યો જો સ્પીડ પકડી હવે જો હમણાં ફરીને અહીંયા ડાયરેક્ટ આવી જાય કહેવાનો પ્રેમ ને તમે જુઓ ખાલી હમણાં આની બાજુથી આવશે. આપડે કારાભાઈ ને આખો આટો ફરી વાળા આખો આટો ફરી પછી આપણે જો આવી ગયા જો કેવો પ્રેમ હશે પ્રાણીનો એ ખાલી આપણે ત્યાંથી બોલાવ્યો ને અહીંયા આવી ગયો જો એટલું માણાને રાખ્યું હોય ને માણા એને એટલું આપણું ગણ ભૂલી જાય એટલું આવા ગણ ન ભૂલે આપણા જનાવર કારા. આપણે હે ને એક શોર્ટ વિડીયોમાં હે ને આપણે કીધું હતું કે મારા 1K સબસ્ક્રાઈબર આ ચેનલમાં થાય ને બ્લોગિંગ ચેનલમાં એટલે આપણે હે ને અહીંથી દ્વારકા દર્શન કરવા જાવું. અને આની પહેલાંની ચેનલ હતી ને જે હતી ને મેન ચેનલ એ તો અત્યારે કોઈ કારણસર બેન થઈ ગઈ અને હેક થઈ ગઈ પણ આપણે એને અફસોસ નથી એનો કારણ કે મારા દ્વારકાવાળો જે કરશે ને એ મારા માટે સારું જ કરશે. અને જો તમારા અને દ્વારકાધીશના અને મા બાપના આશીર્વાદ હશે ને તો આપણે પાછી આ ચેનલને ગ્રો કરશું 1K સબસ્ક્રાઈબર કરશું અને આપણે પાછા આપણે હે ને દ્વારકા દર્શન કરવા જાવ કારણ કે મારું ડ્રીમ એટલે હું હજી લગી દ્વારકા ગયો નથી તો આ તમારે છે ને 1K સબસ્ક્રાઈબર તમારે પૂરા કરાવવાના છે અને જલ્દીથી જલ્દી આપણે ને દ્વારકાનો બ્લોગ આવે ને એના માટે તમારે ને 1K સબસ્ક્રાઈબર કરાવી દેવા જલ્દી વિડીયોને આગળ શેર કરી દો અને આપણે દ્વારકા દર્શન કરવા જાવ ને તો તમને ફૂલ બ્લોગ એને આપણે બતાવશું એનો. તો આપણે તમને કીધું હતું ને કે આપણે નવી વસ્તુ લીધી તો આજ હું લીધો ને એ તમને હું દેખાડું જો મેકનું હે ને માઇક લીધું હે આટલા ટાઈમથી આપણે માઇક વગર બનાવતા હતા અને આજ આપણે માઇક આજ ફાઇનલી આપણું મગાવ્યું હતું ને તો માઇક આજે આપણે આવી ગયું છે એનું આપણે છે ને રિવ્યૂ દેવું તમને કે માઇક સારું આવે છે કે નહીં અને આપણે યુઝ કરીને તમને આમાં આ વિડીયોમાં વોઇસ સાથે આપણે તમને હે ને ટેસ્ટ કરાવવાનું. જો આ તો નવું જ છે એટલે આપણે ઓપન કરી જો આ રીતના હે ને આપણું પેકિંગ આવે આમાં. હા તો મારી પહેલાં થોડું ખોલી લેવું કારણ કે વિડીયો ઉતારવાનું હોય ને કોઈ નથી હું એક જ છું અત્યારે ઘરમાં. જો આમાં આપણું આવું માઇક આવે હેન્ડસ્ફ્રી જેવું તમને આ વિડીયો નાનું દેખાતું હશે પણ હે બહુ મોટું મેક કંપનીનું હે. આમાં વાયર છે ચાર્જિંગ કરવા માટે. જો આ રીતના કંઈક વાયર આવે CP ને વાંચે પાછળ અને અહીંયા OTG કનેક્ટ છે કે આઈફોનમાં હે ને આપણે યુઝ કરવું હોય ને આઈફોનમાં કામ આવે. જો અને પાછી બેક સાઈડ CP ને ચલો આપણે ડાયરેક્ટ ને માઇક જ તમને દેખાડી દઈએ. આ રીતે માઇક આવે આ કનેક્ટર છે અને CP માં ભરાવાનું ડાયરેક્ટ અને આ બે માઇક ચાલો તમને એના આનો વોઇસ આમાં કેવો હોય ને માઇકમાં તમને દેખાડી દો આગળ. જો કનેક્ટ તો થઈ ગયું અને આપણે એના માઇક રહ્યું ને અહીં ભરાવી દે એટલે કેવો હોય અવાજ આવે ને
વોઇસ એ તમને દેખાડું એકવાર. જો આપણે હવે માઇક અહીં ચડાવી દીધું છે અને અત્યારે તમને અવાજ આવતો જ હશે કે કેવો અવાજ આવે છે દેખાડશું. આ અત્યારે હે ને 1 મોડમાં હાલે. હવે 2 બીજામાં આપણે બીજા મોડમાં નાખીને તમને અવાજ એકવાર ચેક કરાવી દો. હવે આ બીજા મોડ ઉપર હાલે છે. આનો અવાજ તમે હે ને તમારી રીતે ચેક કરી લેજો કેવો આવે. હવે આ ત્રીજા મોડ ઉપર આવી ગયો અને આનો વોઇસ કેવો હોય ને તમે તમારી રીતે જોઈ લેજો એકવાર. ચડાવીને આપણે અવાજ છે ને ટેસ્ટ કરશું કેવો આવે. અને અત્યારે બે માઇક ચાલુ જ છે અને બેમાં હે ને સિંગલ જ મોડ અને જે મોડ આવે ને એ જ ચાલુ રાખ્યા. તો તમારી રીતે ને તમે ચેક કરી લેજો માઇક લેવાય કે ન લેવાય. મેં અને આમાં હે ને ત્રણ પ્રિન્ટ આવે. જો એક આ હે, એક આ હે ને એક આપણે મગાવેલું હે 13 Pro. મારા ખ્યાલથી તો આપણી પ્રાઇસ પ્રમાણે તો બરોબર છે માઇક, કારણ કે 700-750 રૂપિયામાં તો તારે જોઈ ને એવું માઇક આપણી પાસે ના આવે. અત્યારે ને ટાઈમ ચાલે ને એવું ચાલે. ઓલો મારા ખ્યાલથી તો આપણા બજેટમાં હે ને માઇક રહ્યું ને બહુ એટલે બહુ ફાયદાકારક છે. અને આપણે જો તમારે મગાવવું હોય ને બધાને તો ફ્લિપકાર્ટમાં મળી જશે. 756 રૂપિયાનું મારે આવ્યું છે માઇક. અને અત્યારે એ જ માઇકથી અત્યારે બ્લોગ બને છે અને અવાજ 1 નંબર આવે છે. અને તાર બીજા નોઇસ ઇન્સ્યુલેશનમાં હે ને 2 નંબરમાં છે. અને મારા ખ્યાલથી તો બધું જ બધાને માઇક યુઝફુલ જ છે અને બધાને બ્લોગ બનાવતા ને એના માઇક લેવું જ જોઈએ. હાલો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય. હર હર મહાદેવ.